વેલકમ બેક ફ્રેન્ડ્સ. ઇન ધીસ લેક્ચર આપણે સજીવ અને વસ્તી, જેમાં વસ્તીના કેટલાક જે લક્ષણો છે બરાબર, એના વિશેની શું વિશિષ્ટતાઓ છે એના વિશેની ચર્ચા કરતા હતા. એમાં આપણે જન્મદર, મૃત્યુદર, એમાં વય આધારિત વિસ્તરણ બરાબર, આવા ઘણા બધા અલગ અલગ પ્રકારની જે કોઈ પણ બાબતો જે છે બરાબર, એના વિશે પણ આપણે એમાં પ્રાથમિક જે બધી ચર્ચાઓ ઓલરેડી એમાં કરી ચૂક્યા છીએ. હવે એના પછીના આપણે જે વસ્તીની અંદરના જે લાક્ષણિકતાઓ છે એમાં આપણે હવે વય આધારિત વિસ્તરણ વિશેની ચર્ચા કરીએ બરાબર. વસ્તીની અંદર વય આધારિત વિસ્તરણ એના વિશે હવે એમાં આપણે ચર્ચા કરીએ. ભાઈ, સજીવોની અંદર વય આધારિત વિસ્તરણ જે છે એ કેવી રીતે એમાં થતું જોવા મળે. હવે જો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ વસ્તીની અંદર કંઈ એક જ વયના સજીવ તો નથી હોતા, એક જ ઉંમરના સજીવો જે છે એ કોઈ વસ્તીની અંદર તો નથી હોતા. વસ્તીમાં જે કોઈ પણ સજીવોનો સમાવેશ થાય એ જુદી જુદી ઉંમરના આપણને જોવા મળતા હોય છે. એટલે એના ઉંમર એટલે આપણે એને વય તરીકે ઓળખીએ છીએ બરાબર. એટલે એક જ વસ્તીમાં આપણને જુદા જુદા પ્રકારના જે ઉંમરના જે સજીવો છે એના વડે આપણને વસ્તીનું નિર્માણ થતું. એટલે આપણે એની અંદર કહી શકાય કે સામાન્ય રીતે વસ્તીમાં જુદા જુદા વયના સજીવો બરાબર, જુદા જુદા વયના સજીવોનો એમાં સમાવેશ થાય છે. હવે બીજો પ્રશ્ન એ છે કે આ સજીવોને આપણે એના વયના આધારે મૂળભૂત રીતે ત્રણ જૂથમાં આપણે એને વહેંચી શકાય છે બરાબર, જેને ત્રણ જૂથમાં વહેંચવામાં આવે છે. ત્રણ જૂથમાં એને વહેંચવામાં આવે છે. હવે આ ત્રણ જૂથ કયા કયા છે? તેમાં સૌથી પહેલું જેને આપણે કહીએ છીએ પૂર્વ પ્રજનન ક્ષમ અથવા તો પૂર્વ પ્રજનન વય અથવા પૂર્વ પ્રજનન ક્ષમ સજીવ એમ પણ આપણે એની અંદર કહી શકાય છે. હવે આ જે સજીવો જે છે એ બધા કેવા સજીવ છે ભાઈ? તો કે એ બધા જ સજીવો જે વસ્તીમાં સમાવેશ થાય એ અપરિપક્વ છે બરાબર. એટલે પ્રાજ્ઞાનિક બાબતની દ્રષ્ટિએ આપણે ગઈએ તો એ અપરિપક્વ પ્રાણીઓ છે. એટલે આની અંદર અપરિપક્વ પ્રાણીઓનો સમાવેશ એમાં કરવામાં આવે છે. હવે બીજું જૂથ જે છે ને બરાબર, બીજું જૂથ જેને આપણે શું કહેશું? પ્રજનન વય અથવા તો પ્રજનન ક્ષમ સજીવ. આ બધા સજીવો જે છે એ કેવા છે? તો કે પરિપક્વ સજીવો છે બરાબર. એ બધા પરિપક્વ પ્રાણીઓ છે અથવા પરિપક્વ સજીવો છે. અહીંયા આપણે પ્રાણીઓની ખાસ ઉદાહરણ તરીકે અમે વાત કરી છે. અને ત્રીજો પ્રકાર જે છે એમાંનો એ છે પશ્ચ પ્રજનન વય અથવા તો પશ્ચ પ્રજનન ક્ષમ પ્રાણી. અને એમાં સામાન્ય રીતે જે ની અંદર મોટા ભાગે આપણે પશ્ચ પ્રજનન એટલે પરિપક્વ પછીનો આપણે કેમ ત્રણ સ્થિતિ ગણીએ છીએ કે બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા, વૃદ્ધાવસ્થા. એમ આ ત્રીજી સ્થિતિ જે છે બરાબર, એની અંદર વૃદ્ધ અથવા તો જે કોઈ પણ બધા ઘરડા પ્રાણીઓ હોય બરાબર, એ પ્રાણીઓનો સમાવેશ એની અંદર કરવામાં આવતો હોય છે. એટલે આ રીતે ત્રણ સજીવોનો અલગ અલગ રીતે આપણે એમાં જે પ્રકાર જે છે એની અંદરના એમાં પાડવામાં આવતા હોય છે. હવે વય આધારિત વિતરણ જે કોઈ પણ હોય એ સામાન્ય રીતે એ વસ્તીની અંદર કેટલી ઉંમરના સજીવો એમાં જોવા મળતા હોય છે બરાબર, એની એક ટકાવારી પણ એની અંદરથી આપણે નક્કી કરી શકાય છે. અને વય આધારિત જે કોઈ પણ એમાંની જે સંરચનાઓ જે છે આખી બરાબર, એના આધારે આપણે એમાં વય આધારિત પિરામિડ પણ એમાંથી બનાવી શકાય છે. વય આધારિત પિરામિડ કે જેમાં કયા કયા પ્રકારના સજીવો જે છે એ કેટલી ઉંમરના સજીવો એમાં આપણને રહેતા જોવા મળતા હોય છે, એના આધારે આપણે એનું જે રેખીય નિરૂપણ છે એ આપણે પિરામિડ તરીકે ઓળખી શકાય. એટલે એને જે એક જે કોઈ પણ રેખા સ્વરૂપે આપણે એની એક જે પ્રદર્શિત કરતા હોય છે એની ટકાવારી જે છે બરાબર, અથવા તો એનું જે કોઈ પણ એની રૂપરેખા જે છે એને આપણે એનું વય આધારિત પિરામિડ તરીકે ઓળખી શકાય છે. એટલે વય આધારિત પિરામિડ એ સામાન્ય રીતે વસ્તીની એક રૂપરેખા છે બરાબર. એટલે એક જે કોઈ પણ વસ્તી છે એ વસ્તીની એક આપણે એક રૂપરેખા એના આધારે નક્કી કરી શકાય છે. અને એ આપણે પિરામિડ ફોર્મની અંદર આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા કોઈ વસ્તીની અંદર વધારો થાય છે, કોઈ વસ્તીમાં ઘટાડો થાય છે, કોઈ વસ્તીની જે સ્થિરતા આપણને જોવા મળતી હોય એ આપણે કોના આધારે કહી શકાય છે? તો કે પિરામિડના આધારે. તો હવે એની અંદર જો આપણે પિરામિડની અંદર
એમાં સૌથી પાયાના ભાગ તરીકે જો આપણે એમાં લઈએ, સૌથી પાયાના ભાગ તરીકે આપણે કોને લઈએ છીએ ભાઈ? તો કે સૌથી પાયાના ભાગ તરીકે પહેલા આપણે પૂર્વ પ્રજનન વય દર્શાવતા જે કોઈ પણ સજીવો છે એનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર, તો અહીંયા કોનો સમાવેશ થાય કે પૂર્વ પ્રજનન વય, પૂર્વ પ્રજનન ક્ષમ સજીવ, તો પૂર્વ પ્રજનન વય ધરાવતા સજીવ એનો સમાવેશ અહીંયા આપણે પાયાની અંદર કરીએ છીએ. હવે એના પછી ક્રમશઃ જો આપણે વાત કરીએ કે કોઈ વસ્તીની અંદર એના પછી તો કે પ્રજનન વયના સજીવ, એટલે એના પછી આપણે વાત કરીએ ભાઈ કોઈ વસ્તીની અંદર પ્રજનન વયના સજીવ એટલે પ્રજનન ક્ષમ સજીવ એનો સમાવેશ. એટલે આ જે છે ને એ એની વસ્તીની સંખ્યા જે છે એના આધારે આપણે એમાં વાત કરીશું. ત્રીજો જે પિરામિડની અંદર આપણે જો વાત કરીએ તો એ કોની અંદર સમાવેશ કરશે આપણે? પશ્ચ પ્રજનન, બરાબર, પશ્ચ પ્રજનન ક્ષમ સજીવ. તો હવે તમે આની અંદર આપણે એક વાત જોઈએ તો અહીંયા જે કોઈ પણ પિરામિડ આપણને જે મળે છે ત્રિકોણાકાર પ્રકારનો આપણને પિરામિડ જે છે કહી છે, અને જેના આધારે આપણે એમાં જે કોઈ પણ સજીવોનો એમાં આપણે સમાવેશ કરી શકાય છે. બરાબર, એ આપણને શું બતાવે છે એમાં? કે પૂર્વ પ્રજનનક્ષમ સજીવો, પશ્ચ પ્રજનનક્ષમ સજીવો જે છે, પશ્ચ પ્રજનન વય આધારિત સજીવો એના કરતાં પ્રમાણમાં વધારે છે. તો આ શું બતાવે છે? કે ભાઈ વધતી વસ્તી બતાવે છે. આ પ્રકારનો જે આલેખ છે એ આપણને કેવું કે વધતી વસ્તી, એ આપણને વધતી વસ્તી દર્શાવતો આ રીતે પિરામિડ એની અંદરથી પ્રાપ્ત થાય છે. એટલે એની અંદર વિસ્તારિત વધતી જે કોઈ પણ વિસ્તારિત વસ્તી જે છે એ વધતી હોય છે. એટલે આ પિરામિડ આપણને એ પ્રકારનો પ્રાપ્ત થતો જોવા મળતો હોય છે. ત્રિકોણ આકારનો જે કોઈ પણ પિરામિડ મળે છે, પિરામિડ આકારનો આપણને જે કોઈ પણ એમાં બાબત આપણે જો આવે તો સમજવાનું તમારે કે આ વધતી વસ્તી દર્શાવે છે. બરાબર, હવે બીજું એની અંદર જો આપણે વાત કરીએ તો ધારો કે એમાં પૂર્વ પ્રજનન જે છે, પૂર્વ પ્રજનન વય, બરાબર, પૂર્વ પ્રજનન વયના જે કોઈ પણ સજીવો છે એ આપણને અહીંયા આપણે દર્શાવીએ. એની ઉપર જો આપણે વાત કરીએ તો એમાં પ્રજનન ક્ષમ, અહીંયા આપણે વાત કરી કોની? પૂર્વ પ્રજનન ક્ષમ, અહીંયા આપણે વાત કરીએ પ્રજનન ક્ષમ, અને એના કરતાં થોડાક પ્રમાણમાં ઓછા ખાય. બરાબર, એ કોણ છે? પશ્ચ પ્રજનન ક્ષમ. તો અહીંયા તમે જોશો ને તો આ પ્રકારનો આપણને આલેખ મળે છે. તો આની અંદર તમે શું કહી શકો? ભાઈ પૂર્વ પ્રજનન વય અને પશ્ચ પ્રજનન વય, બરાબર, એના વચ્ચે બહુ એટલો મોટી સંખ્યામાં કોઈ તફાવત છે નહીં. એટલે આ પ્રકારની વસ્તી જે છે ને, બરાબર, એ બીજા પ્રકારની જેને આપણે સ્થાયી વસ્તી કહી શકાય છે. આ સ્થાયી વસ્તી દર્શાવતો એક જે એમાંનો રેખીય રૂપરેખા છે અથવા રેખીય નિરૂપણ છે એમાંનો, બરાબર, જે આપણને સ્થાયી વસ્તી દર્શાવતી છે. અને સ્થાયી વસ્તી દર્શાવતી જે રચના છે ને જેની અંદર આપણે સ્થાયી વસ્તી જોવા મળે છે એ કેવો હોય? ઘંટાકાર પ્રકારનો છે, બેલ શેપ. આ કેવો હોય આપણને? તો કે પિરામિડ આકારનો આપણને જોવા મળે છે. બરાબર, ત્રિકોણ આકારની રચના હોય છે. આ ઘંટાકાર પ્રકારની આપણને રચના જોવા મળે છે. આ થોડુંક ઓબ્જેક્ટિવ પ્રશ્નની દ્રષ્ટિએ તમારે એમાં એ થોડી બાબત યાદ રાખવાની થશે. હવે આપણે એમાં ત્રીજી આપણે વાત કરીએ કે ક્યારેક કોઈ વસ્તીની અંદર જો આપણે વાત કરીએ કે ભાઈ એની અંદર પૂર્વ પ્રજનન બીજો આપણે જો વાત કરીએ કે ભાઈ પૂર્વ પ્રજનન ક્ષમ જે કોઈ પણ સજીવો છે એ પ્રમાણમાં ઓછા, એના કરતાં પ્રમાણમાં વધારે પ્રજનનક્ષમ જે છે એ પ્રજનનક્ષમ એના કરતાં ધારો કે પ્રમાણની અંદર આપણને એમાં થોડાક વધારે જોવા મળે છે કે આ પ્રજનનક્ષમ, બરાબર, અને એના કરતાં પ્રમાણમાં આપણે થોડાક પ્રમાણસર એની અંદર જે છે એ આપણને કોણ જોવા મળે છે કે પશ્ચ પ્રજનનક્ષમ જોવા મળે છે. તો આનો અર્થ શું થયો કે આની અંદર જો આપણે વાત કરીએ, બરાબર, તો આપણને આ રચના કેવી મળે છે ભાઈ? તો કે આ રચના આપણને ઊંધા ઘડા આકાર જેવી મળે. કેવી મળે છે? ઊંધા ઘડા આકારની મળે. તો આ ત્રીજી, આમાં આની સંખ્યા જન્મ લેતાની સંખ્યા એટલે કે જે બાલ્ય અવસ્થામાં હોય અથવા તરુણાવસ્થામાં હોય, બરાબર, પરિપક્વ ન હોય એવા સજીવો ઓછા છે, બાકીના બે એના કરતાં પ્રમાણમાં વધારે છે. તો આ વસ્તી જે છે એ કેવી હોય છે? તો કે ઘટતી વસ્તીનું નિરૂપણ દર્શાવે છે. અને એનો આકાર એ આપણને કેવો મળે છે? તો કે ઊંધા ઘડા આકારનો મળે છે. ઊંધા ઘડા જેવો આકાર જે છે એ આપણને એની અંદરથી પ્રાપ્ત થતો જોવા મળતો હોય છે. એટલે તો અહીંયા આપણે જે ચર્ચા કરી વય આધારિત અલગ અલગ પ્રકારના જે પિરામિડો છે, બરાબર, એ પિરામિડો વિશે એની અંદર આપણે
ચર્ચા કરી. હવે બીજી જો આપણે એમાં આગળ વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ દરેકે દરેક નિવસન તંત્રમાં એ જે કોઈ પણ વસ્તી જે છે વસ્તીનું કદ એટલે એની સંખ્યાને આધારિત હોય છે, બરાબર, વસ્તીનું કદ. હવે વસ્તીના કદની આપણે જે તે નિવાસસ્થાન વિશેની જે કોઈ પણ સમજૂતી મેળવીએ તો એ નિવાસસ્થાનની અંદર આપણે એમાં વસ્તીની સંખ્યા કેટલી છે એ વસ્તીની સંખ્યા એ આપણને નિવાસસ્થાન વિશેની સમજૂતી આપતી હોય છે, અથવા નિવાસસ્થાન કેવા પ્રકારનું છે એના વિશેની માહિતી આપતી હોય. ધારો કે જો કોઈ પણ નિવાસસ્થાનની અંદર વધારે પ્રમાણની અંદર વસ્તી હોય તો એનો અર્થ શું થયો કે ભાઈ ત્યાં અનુકૂળ પરિસ્થિતિ હશે રહેવા માટેની, એટલે વસ્તીમાં વધારો થયો છે. ધારો કે કોઈ પણ વસ્તીની અંદર અચાનક પરિસ્થિતિમાં બદલાવ આવ્યો અને વસ્તીમાં ઘટાડો આવ્યો તો કોઈ પણ એવા આકસ્મિક પરિબળોએ એના ઉપર અસર કરી હોય અથવા તો કુદરતી કે કૃત્રિમ કોઈ એવા પરિબળોએ અસર કરી હોય કે જેના પરિણામે આપણને વસ્તીની અંદર ઘટાડો જે છે જોવા મળે. એનો અર્થ એ થાય કે વસ્તીનું કદ એ ફિક્સ નથી હોતું, બરાબર. સમયાંતરે વસ્તીનું કદ જે છે એ સમયાંતરે બદલાતું હોય છે, સમયાંતરે બદલાય છે. અને જે ત્યાંની જે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ વિશે આપણને માહિતગાર કરે છે, બરાબર. હવે એ વાત એટલે પરિસ્થિતિ પ્રમાણે આપણને માહિતગાર કરતા હોય છે. ધારો કે હવે અહીંયા જે આપણે વાત કરીએ તો ભાઈ આકસ્મિક રીતે, બરાબર, આકસ્મિક રીતે એટલે કેવી રીતે? ધારો કે એમાં આપણે કોઈ જંતુનાશક દવાનો છંટકાવ કર્યો, ધારો કે આપણે એમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો તો હવે તમે વિચારો કે જંતુનાશક દવાનો છંટકાવ એ કરવાથી, બરાબર, એ કરવાથી ત્યાં ઘણા બધા જે કોઈ પણ સજીવો જે છે ત્યાં એની ઝેરી અસરથી મૃત્યુ પામતા હોય છે. એવી રીતે કોઈ પણ પરભક્ષણ થયું, ધારો કે આકસ્મિક રીતે ત્યાં કોઈ પણ પરભક્ષી, બરાબર, પરભક્ષી સજીવો જે છે એ પરભક્ષી સજીવો એનો અચાનક ત્યાં વધારો થયો તો આ વસ્તુ શું બતાવે છે? તો કે વસ્તીમાં ઘટાડો બતાવે છે, બરાબર. આ એક પરિસ્થિતિની વાત કરીએ. હવે ધારો કે આપણે બીજી સ્થિતિ એવી વિચારીએ, આકસ્મિક રીતે આ વસ્તીમાં શું થયું? તો કે ઘટાડો છે. હવે એની અંદર બીજી આપણે વાત કરીએ કે એની અંદર વસ્તીમાં વધારો પણ થાય છે. કેવી રીતે વસ્તીમાં વધારો થાય? તો કે બહારથી કોઈ સ્થળાંતરણ પક્ષીઓ કે પ્રાણીઓ જે છે સ્થળાંતરિત થઈ, બરાબર, સ્થળાંતરિત થઈ અને ત્યાં વસવાટ કરે, આ એક વસ્તુ. આ ઉપરાંત બીજી આપણે જો વાત કરીએ તો ત્યાં જન્મદર જે છે જન્મદરમાં વધારો થાય, બરાબર. આના આધારે પણ એની અંદર વસ્તી જે છે વસ્તીની અંદર આપણે વધારો છે તે સ્થિતિમાં જોવા મળે છે. અને એ બાબતના આધારે આપણે તે જે તે વિસ્તારની અંદર શું નક્કી કરી શકાય છે ભાઈ? તો કે વસ્તીની ગીચતા નક્કી કરી શકાય છે. તો હવે આપણે એના પછી વસ્તી ગીચતા વિશેની વાત કરીએ, બરાબર. વસ્તી ગીચતા એટલે શું? અને વસ્તી ગીચતા સામાન્ય રીતે આપણે શેમાં દર્શાવી? તો કે સંખ્યામાં દર્શાવી છે. એટલે સમયાંતરે વસ્તીની અંદર કોઈ પણ વિસ્તારમાં વધારો પણ થાય છે, કોઈ પણ વિસ્તારમાં ઘટાડો પણ થતો હોય છે. અને જે કોઈ પણ નિવસન તંત્રની અંદર અથવા તો રહેઠાણની અંદર ક્યારેય પણ સજીવોની વસ્તી એની અંદર હંમેશા રીતે સ્થિર રહેતી નથી. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ ભરતપુર જે છે એમાં જે પક્ષીઓ માટેનું આપણે જે ખૂબ એક રાજસ્થાનની અંદર આવેલા, આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ચૂક્યા છે કે રાજસ્થાનમાં જે ભરતપુરમાં કેવલાદેવ નેશનલ પાર્ક જે છે, બરાબર, જ્યાં પક્ષીઓ માટેનું જે આખું વસાહતનું નિર્માણ થયેલું છે તો ત્યાં પક્ષીઓ સ્થળાંતરિત થઈને આવે, જેમ કે સારસ ક્રેન, બરાબર, જે સાઇબેરિયામાંથી આવતી હોય છે. તો સાઇબેરિયન જે સારસ જે છે એ સારસ એ અમુક સિઝનમાં આપણને ત્યાં વધારે સંખ્યામાં જોવા મળે, પાછા માઇગ્રેટ થઈને વયા જઈએ તો વસ્તીમાં અચાનક ઘટાડો પણ આવી ગયો છે. એ જ રીતે તળાવની અંદર આપણે જો વાત કરીએ કે ભાઈ કોઈ ક્યાંક તળાવની અંદર બહારથી કોઈ માછલી ઉમેરવામાં આવે અથવા તો કોઈ એવા આલ્ગલ બ્લૂમિંગ થયું હોય તો એના આધારે પણ એમાં સજીવોની અંદર વસ્તીમાં ક્લેમિડોમોનાસ હોય કે એમાં સ્પાયરોલિના હોય કે સ્પાયરોગાયરા હોય કે એવી લીક કે ગમે એની અંદર ફ્લેક્ચ્યુએશન આવી શકે છે. એટલે કોઈ પણ વસ્તીની અંદર એમાં ક્યારેય પણ સ્થિરતા જે છે આપણને જોવા મળતી નથી. પણ વસ્તી એવું અમુક આપણે એક બાબતમાં જોયું માનીએ ને કે ભાઈ આપણે જેને સંખ્યાગત આધારિત આપણે જે વસ્તીની ગીચતા નક્કી કરીએ તો એ તો ખરેખર વાસ્તવિક રીતે ખોટી વાત છે, પણ છતાં સ્વીકારવું પડે એમ છે. કેમ કે વસ્તીની ગીચતા, બરાબર, એ આપણે કોના આધારે, પોપ્યુલેશન ડેન્સિટી આપણે કોના આધારે માપી શકાય? કે સામાન્ય રીતે સંખ્યાના આધારે જ માપી શકાય છે. હવે તમે એક વસ્તુ વિચારો, તરત ભાઈ
વસ્તીની ગીચતા જે છે આપણે સંખ્યાના આધારે નક્કી કરેલી છે, બરાબર. સંખ્યાના આધારે એમાં જે કોઈ પણ સંખ્યાના આધારે એની ગીચતા જે છે એ ગીચતા એમાં નક્કી કરવામાં આવતી હોય છે. હવે હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે એક વિસ્તારમાં ઘણી બધી અલગ અલગ પ્રકારના આપણને એમાં જે કોંગ્રેસ ગ્રાસ, બરાબર, આ બધી કોંગ્રેસ ગ્રાસ જે છે, ધારો કે એ વનસ્પતિ છે કોંગ્રેસ ગ્રાસ, આ વનસ્પતિ છે એ એક વિસ્તારની અંદર આપણે ઉગી નીકળે છે. આ છે કોંગ્રેસ ગ્રાસ, જેને આપણે એને પાર્થેનિયમ તરીકે ઓળખવામાં, ગાજર ઘાસ તરીકે આપણે ઓળખવામાં, બરાબર. આ એક ગાજર ઘાસ. હવે એ ગાજર ઘાસ આપણને એટલા એરિયામાં એ બધું ગાજર ઘાસ જે છે ઉગી નીકળે છે. હવે એની સાપેક્ષમાં એની બાજુમાં આપણે ખૂબ એક મોટું ઘટાદાર, બરાબર, એક બીજું પણ એક વૃક્ષ અહીંયા આપણે ઉગી નીકળ્યું છે. તો હવે તમે વિચારો કે આની સંખ્યા જે છે, ગાજર ઘાસની સંખ્યા, ધારો કે એ આજુબાજુના વિસ્તારની અંદર જો આપણે વાત કરીએ તો એ 200 થી લઈને 2000 સુધીની પણ હોઈ શકે છે સંખ્યા. પણ એની સાપેક્ષમાં તમે અહીંયા વૃક્ષની સંખ્યા જુઓ તો એ એક જ છે, પણ છતાં એના કરતાં એ વધારે ઘેરાવો રોકતું હોય છે, બરાબર. એના કરતાં એની જે કોઈ પણ આપણે જેને કોઈ અથવા તો એનો જીવ ભાર જે છે એના કરતાં વધારે હોય. એનું આવરણની બાબતમાં જો આપણે બેઝલ કવરની વાત કરીએ તો એ પણ એની અંદર વધારે હોય. એટલે આમ વસ્તી ગીચતાની અંદર એમાં જેવ ભાર જે છે એને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે, એમાં આવરણ જે છે એ આવરણને પણ એમાં ધ્યાનમાં લેવું જરૂરી છે. એટલે આના આધારે આપણે એ બાબત પણ ત્યાં દર્શાવી શકાય છે. વસ્તીની ગીચતાની અંદર ઘણી વખત માપનમાં આપણને ઘણા બધા અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા મળતા હોય છે, અને એના આધારે આપણે વસ્તી જે છે એનું ગીચતાનું માપન એ પ્રકારે આપણને એની અંદર થતું જોવા મળતું હોય છે. તો વસ્તી ગીચતાનું માપન જે છે ને એ આપણે એના વિશેની બે વાત કરીએ કે જે કોઈ પણ સજીવની અંદર અથવા તો જે કોઈ પણ નિવાસસ્થાનમાં જે સજીવો વસતા હોય છે, બરાબર, એની અંદર વસ્તી ગીચતાનું માપન જે છે, બરાબર, વસ્તી ગીચતા એનું માપન એ બે રીતે કરવામાં આવતું હોય છે. એક તો એની વાસ્તવિક જે કોઈ પણ સ્થિતિ છે એના આધારે, બીજું અનુમાન કરીને પણ કરે. એટલે આપણે એને સાપેક્ષ વસ્તી ગીચતા એમ પણ કહી શકાય છે, સાપેક્ષ ગીચતા. અને બીજી જે છે એને આપણે સામાન્ય રીતે નિરપેક્ષ ગીચતા તરીકે પણ ઓળખવામાં આવે. નિરપેક્ષ ગીચતા. તો અહીંયા આ બે બાબતને આપણે, હવે જો સાપેક્ષ ગીચતા જે છે ને, બરાબર, એ જે તે વિસ્તારની અંદર આપણને સાપેક્ષ વસ્તીની ગીચતા જે છે એ સામાન્ય રીતે ઘણી વખત અમુક અવગણીને નિરપેક્ષ વસ્તી ગીચતા ઉપર જ ઘણા ખરા વખત અમુક અનુમાન કરીને પણ એમાં ચલાવી લેતા હોય છે. પણ આ સાપેક્ષ વસ્તી ગીચતા જે છે ને એ ગણતરી આધારિત છે, બરાબર, એ ગણતરી આધારિત છે. અને નિરપેક્ષની અંદર શું હોય કે એ જેનું આપણને અનુમાન આધારિત છે, એ અનુમાન આધારિત છે, બરાબર. અને અહીંયા જે છે એ આપણને સાપેક્ષ ગીચતા એ વસ્તીની સંખ્યા આધારિત છે. હવે ધારો કે તમે એક ઝાડ નાખી છે ને એમાં માછલીઓ જે છે ઘણી બધી ફેલાયેલી, મતલબ એમાં એ જે ઝાડમાં માછલીઓ ફસાણી છે અને એની સંખ્યા તમે જુઓ, બરાબર. તો ઉદાહરણ તરીકે પણ આપણે જો વાત કરીએ તો એની અંદર ધારો કે એક તળાવમાં પાથરેલી ઝાડમાં ફસાયેલી મત્સ્યની સંખ્યા, બરાબર, એ મત્સ્યની સંખ્યા એને આપણે, તો એના આધારે આપણે તળાવમાં કેટલી માછલીઓ છે એનો આઈડિયા આવી શકે છે. હવે પહેલાની અંદર શું, નિરપેક્ષની અંદર તો શું હોય કે ભાઈ જેમ કે સિંહ કે વાઘની વસ્તીની ગણતરી થતી હોય તો હવે એક એકને કંઈ પકડવા તો ન જવાય ને, સિંહ ને વાઘને કંઈ આપણે, હા નો ડાઉટ એમાં એની અલગ અલગ જે તે કોઈ પણ પ્રોટોકોલ અથવા તો એની ચોક્કસ પ્રકારની મેથડને આધારે જ એની ગણતરી કરવામાં આવતી હોય છે. પણ એમાં મોટા ભાગે શું કરવામાં આવે છે, તો ઉદાહરણ તરીકે જો આપણે એ વાત કરીએ કે ભાઈ સિંહ હોય કે વાઘ હોય, એની જ્યારે વસ્તીની ગણતરી કરવામાં આવે ને એ વસ્તી ગણતરી જેમાં મોટા ભાગે એની અંદર જે એના ફૂટપ્રિન્ટ હોય ને, બરાબર, એનું જે પગલાંની નિશાની હોય એની માપ સાઈઝ, બીજું એનું જે કંઈ પણ એનું મળની ગુટ્ટિકા જે પડેલી હોય, બરાબર, એ મળ ગુટ્ટિકા એના સ્ત્રોતના આધારે, એના પંજાની સાઈઝ અને એના આધારે, એ બધાના આધારે પણ અમુક ગણતરીઓ કરવામાં આવતી હોય, જે એક અંદાજ પણ એમાં લગાવવામાં આવતો હોય. એટલે પરિસ્થિતિ વિદ્યાની અંદર જે કોઈ પણ સંશોધનના ક્ષેત્રની અંદર અમુક બાબત જે એવી પણ હોય છે કે જે આપણને નિરપેક્ષ વસ્તી ગીચતા ઉપર જ મોટા ભાગે આધારિત આપણને એમાં જોવા મળતી હોય છે. પણ જ્યારે તમારે એમાં ક્વોન્ટિટેટિવ ડેટાની જ્યારે જરૂર હોય
બરાબર, ત્યારે એમાં સાપેક્ષ ગીચતા જે છે એ ઘણી બધી આપણને મદદરૂપ થતી જોવા મળતી છે. તો અહીંયા આપણે જે ચર્ચા કરી એ વય આધારિત વિસ્તરણની વાત કરી, વસ્તીનું કદની વાત કરી, એમાં વસ્તી ગીચતા જે છે એ બધા ટોપિક જે છે એના વિશેની આપણે એમાં ચર્ચા પૂરી કરી છે. બાકીના ટોપિક આપણે હવે એમાં આગળ ચર્ચા કરીશું.